નમસ્કાર મિત્રો, હું વિશાખા શાહ. તમે સાંભળી રહ્યા છો વીએસ ફિલ્મના પોડકાસ્ટમાં. તો આજે આપણે વાત કરીશું સપનાઓની, સંઘર્ષોની અને સફળતાની તે કહાનીઓ જે કેમેરાની પાછળ છુપાયેલી રહે છે. નમસ્કાર. આપણે પેલી જે રીલ વાયરલ થઈ રહી છે, આયો વાઘ વાઘ આયો, એ ભરતભાઈ તમે જ? એ વાઘ હા. તમે જ પોતે જ? એ વાઘ હું છું. તો એકવાર એનો ડાયલોગ તમે કહેશો? દર્શક મિત્રો, 2026ની સુપર વાયરલ રીલ 4 જ દિવસની અંદર 4 મિલિયન ઓવર. આયો મારો વાઘ આયો, વરસાદી જેમ વરસ્યો. હે ભગવાન, તમે આવો વાઘ રાખજો મિત્રો. ભરત ચૌધરી ઓફિશિયલ એની અંદર આ રીલ છે, તમે જોઈ શકો છો. મારી સાથે છે રાધિકા દીક્ષિત. તો આપણે પહેલા શરૂઆત કરીએ તમારા બાળપણથી. હા. તમારું બાળપણ કેવું હતું? હું ગામડાનો છોકરો હતો, એકદમ દેશી. 3 ભાઈ, 1 બેન અને મમ્મી પપ્પા હતા. મારો અભ્યાસ સુરેન્દ્રનગરની અંદર થયેલો. એ વખતની પરિસ્થિતિ ઘણી બહુ ખરાબ હતી. પહેલાં પૈસા નહોતા અને કંજરી બાજરી ચાલતી વાવવા માટે ખેતીની અંદર. તો શરબત ફાટી ગયા તો કંદરી બાજરીનું થીગડું મારીને ફરતા સ્કૂલે જતા. એવા દિવસો મારા બી હતા. એના પછી હું 12 પાસ કરીને કેવી રીતે વળ્યા તમે? 12 પાસ કરીને હું મિલિટરીમાં જોઈન કરી. 11 વર્ષ સુધી મિલિટરીમાં રહ્યો. તો કારગિલની લડાઈ ચાલતી હતી. લડાઈનું યુદ્ધ પતી ગયું. એના પછી મમ્મીઓ થઈ ગયા, ઘરે આવ્યો. ફેમિલી સાથે રકઝક થઈ. ફેમિલી સાથે લઈ જઈને પરમિશન ના મળી, જેથી સોશિયલ કામકાજને કારણે મને ડિસમિસ ફ્રોમ સર્વિસ મિલિટરીમાં કરવામાં આવી. ઘરે આવે, બેદખલ, અતિશય પ્રોબ્લેમ મમ્મી નહીં અને જે ઘરની પરિસ્થિતિ. અને એક બાજુ મારી વાઈફે પાછો મારા ઉપર ભરણ પોષણનો દાવો એપ્લાય કર્યો છે અમદાવાદ ખોખરાનીથી. તો અમદાવાદ ઇન્કમટેક્સ મહિલા કોર્ટની અંદર મારો કેસ ચાલતો હતો. મેં 11 વર્ષ ભરણ પોષણ આપ્યું છે. એના પછી મારા ડિવોર્સ થયા અને એક અલગ જિંદગીની અંદર હું સંકળાઈ ગયો. ગામડું છોડી દીધું મેં. ત્યારબાદ એક મુન્ના રાજા નામનો ગાયક હતો, એના કોન્ટેક્ટમાં આવ્યો અને એનું ઓર્ગેનાઇઝેશન કરતે કરતે હું એક એક્ટર તરીકે આ દુનિયામાં પબ્લિકની સામે પ્રમોટ થયો. તો આ 2001ની વાત કરી મેં. અભિનય કરવાનું સપનું તમને આમ ક્યારે આવ્યું? કેવી રીતે આવ્યું? કોઈ સપનું નહોતું, વિચાર પણ નહોતો. પણ જ્યારે હું એકલો થઈ ગયો જીવનની અંદર, નિરાશા અનુભવી, ત્યારે એક સ્ટેન્ડ મળી ગયું મને મુન્ના રાજા દ્વારા. તો શરૂઆતના દિવસોમાં તમે જ્યારે આ લાઈનમાં હતા જ તો તમને ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા હશે, ઘણા બધા સંઘર્ષો આવ્યા હશે. તો એની સામે તમે કેવી રીતે લડ્યા? રાત્રે મોડા સુધી ઊંઘવા નહોતું મળતું, મોડા સુધી જમવાનું પણ નહોતું પ્રાપ્ત થતું, નાવા ધોવાનો સમય પણ પ્રાપ્ત નહોતો થતો. સ્ટ્રગલ ખૂબ હતી, રાત દિવસ દોડધામ હતી. મુન્ના રાજાના એટલા બધા પ્રોગ્રામો હતા કે જેની હું મહેનત કરતો થાકી જતો હતો. ક્યારેક જિંદગીમાં હારી પણ જતો હતો કે આ લાઈન હું છોડી દઉં. પણ એ સમયે એક મુકેશ સુંજાગર નામનો મારો એક મિત્ર હતો, એને મને સપોર્ટ કર્યો કે નહીં ભરતભાઈ, આ લાઈનમાં તમે હજી પણ આગળ વધવા, મહેનત તમારી કામ આવશે. એના પછી હું ફરી એક વાર થાકી ગયો. મુન્ના રાજા એક્સપાયર થયા ભાઈ. ત્યારે વસંતસિંહ રાજપૂત નામનો એક મારો અંગત મિત્ર, જેને આજ સુધી મારી દોસ્તી નિભાવી છે અને આજે પણ અમે ગાઢ મિત્ર છીએ. હંમેશા સુખ દુઃખમાં, તકલીફની અંદર એ મારો એક શ્રી કૃષ્ણ ભગવાન તરીકે ઉપસી આવેલો મિત્ર બનીને રહ્યો. કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં હંમેશા આગળ આવે છે, રસ્તા મોડે. અને એની પ્રેરણા રહી મારા ઉપર કે તમે આ લાઈન ન છોડો. જેથી હું અહીંયા પહોંચું છું. પરિવારનો કેવો સપોર્ટ રહ્યો તમને? પરિવારની અંદર હું આજે સિંગલ રહું છું મિત્રો, બાળકો નથી. અને હા, મારા પરિવારની અંદર મારા 2 ભાઈ, ભત્રીજાઓ, ભાભીઓ છે. બધાનો અઢળક મને પ્રેમ મળે છે અને મારા ભત્રીજાઓ અને ભાભીઓનો એવો પ્રેમ મળે છે ને કે મને એવો અહેસાસ નથી થતો કે મારે બાળકો નથી. મને એક અંકલ તરીકેની એટલી બધી રિસ્પેક્ટ આપે છે એ લોકો કે હું ખુદ ફીલ કરું છું કે ભગવાન દરેક જન્મમાં આ જ છોકરાઓ અમને આપજે. અને સારી એવી પોસ્ટો પર છે. ગુજરાત ચેતક કમાન્ડોનો ઇન્સ્ટ્રક્ટર છે મારો નાનો ભત્રીજો અને મોટો છે હેડ માસ્ટર છે. એવો કોઈ ક્ષણ ખરો જિંદગીનો જ્યારે તમને એવું લાગ્યું કે મારે આ બધું છોડી દેવું જોઈએ? થાકી જતું ત્યારે એવું થતું કે મારે છોડવું જોઈએ. પણ પાછું મારા બાપના શબ્દો એ મને યાદ આવે. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. છેલ્લો પ્રશ્ન કરેલો મેં મારા ફાધરને
કે હું વૃદ્ધ થઈશ તો મારું શું થશે? તો એમને કહેલું કે જિંદગીની અંદર જીવો ત્યાર સુધી પાણીનું ગ્લાસ જ્યાં સુધી હાથ હલતા હોય તો પોતે જ પાણી ઉભા થઈને પી લેવું. એની અંદર બધું જ આવી ગયું કે તારી જાતે કમાવું, જાતે જમવું, જાતે જીવવું, કોઈના ઉપર આધાર નહીં રાખવાનો. એ શબ્દો એના મને આજે પણ પ્રેરણા આપી રહ્યા છે. જ્યારે થાકું છું ત્યારે મારા ફાધરના શબ્દોને હું મિસ કરું છું. તો તમને પહેલી સફળતા ક્યારે મળી? પહેલી સફળતા મને પ્રેમની અર્પણ મારી જિંદગી મૂવી, એમાં મને મેઇન વિલનનું કેરેક્ટર મળ્યું. એ મારા માટે હોભાગ્ય. એના પછી ઘણા બધી મૂવીઓ કરી છે પણ એવો રોલ મેં એના પછી મને નથી મળ્યો. સપનું છે સારો કેરેક્ટર કરવાનું, મેઇન મુખ્ય ભૂમિકા ફિલ્મોની અંદર કરું છું પણ હજી જોઈએ એવી કરવી છે. હમણાં જ એક પિક્ચર આવ્યું યુટ્યુબ ઉપર તાના રેવી, એમાં પણ સારો અભિનય મેં કર્યો છે. ઓકે. તો તમારી પહેલી કમાણી કઈ હતી? કયા પિક્ચરથી કે પ્રોજેક્ટથી કોઈ? પ્રેમની અર્પણ મારી જિંદગી 3.5 લાખ રૂપિયાની ઇન્કમ થઈ હતી એની અંદર. તમારું પહેલું તમને શું મળ્યું એ મૂવીમાં? કેટલા 3.5 લાખ રૂપિયા તમને મળ્યા હતા? ઓકે. અચ્છા. અને ઘણા બધા એલ્બમો પહેલા મેં મુન્નારાજા વખત કરેલા છે, પ્રોગ્રામોની અંદર પણ સારી એવી ઇન્કમ મેં કરેલી છે. એટલે પહેલા તમે આલ્બમ કરતા હતા પછી મૂવીમાં આવ્યા? હમ. ઓકે. તો ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું સ્થાન બનાવવા માટે તમને સૌથી મોટી મુશ્કેલ બાબત શું લાગી? મહેનત અને ફોલો કરવા, ડાયરેક્ટરની એડવાઇસ ફોલો કરવી, સીન શું કહેવા માંગે છે એ સમજવું, અને મારા ટેકનિશિયન જે મિત્રો છે એમની સાથે હળી મળીને કેવો સંપર્કમાં રહીને કામ કરવું, ને સહ આર્ટિસ્ટ કેવા આપણી સાથે છે એમની સાથે જે સ્ટ્રગલ હોય છે એની અંદર એ થોડું હાર્ડ પણ પડે છે પણ એને મેનેજ કરવું જોઈએ તો કંઈક આપણે પ્રગતિ કરી શકીએ. હું આ સંદેશ દરેક નવા બનતા કલાકારને આપી રહ્યો છું. તો તમે ગુજરાતના તમામ કલાકારો સાથે તમે કામ કર્યું છે? હા, ગુજરાતના નામાંકિત જે હાલ અત્યારે ચાલી રહ્યા છે અને આજથી 10 વર્ષ પહેલા બી ચાલતા હતા તમામ કલાકારો સાથે મેં કામ કરેલું છે. લીડનું કેરેક્ટર કરેલું છે મેં, ફાધરના, વિલનના, આવા કેરેક્ટરો મેં નિભાવે છે. ઓકે. તમારો ફેવરેટ એક્ટર કોણ? એક્ટિંગની દ્રષ્ટિએ એક્ટિંગની દ્રષ્ટિએ હીરો સમર્થ શર્મા, એનું કામ મને બહુ જ પસંદ છે. અને એક્ટ્રેસ? એક્ટ્રેસની અંદર અત્યારે જો મિસ કરીએ ને તો પહેલા હતા જે આપણા ફેવરેટ હતા સ્નેલ હતાજી, એમનું એક્ટિંગ મને ગમતું, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને ભાઈ આપણે નરેશભાઈનું કામ બી બહુ ગમતું મને. અને એના પછી જો એવું બીજું મને કામ ગમતું હોય તો હાલની અંદર છાયા છે, છાયા ઠાકોર અને જીલબેન જોશી, આ લોકોનું કામ મને બહુ પસંદ આવે એક્ટિંગની અંદર. મારે મજા આવે તો સાથે કામ કરવાની. અને મારી સાથે જો પરમાનન્ટ કામ કરતી હોય મારી રીલ મારા સ્પેનની અંદર તો રાધિકા દીક્ષિત, ઓકે. એનું કામ મને બહુ પસંદ છે. તો તમે આમ કેટલા મૂવી કર્યા છે અત્યાર સુધીમાં? ઘણા બધા કરી દીધા છે. કે એમાંથી સૌથી વધારે કામ તમને કયો મૂવીનું ગમ્યું? કે તમને મજા કયા મૂવીમાં આવી સૌથી વધારે? બધા જ મૂવીમાં મજા આવે છે, મને તો મોજ આવે છે મૂવીઓની અંદર, કલાકારો સાથે પણ મોજ આવે છે. એવું છે. તો એવો કોઈ રોલ જેનાથી તમારી જિંદગી આખી બદલાવી ગઈ હોય? નથી આવ્યો. કોઈક તો હશે ને શરૂઆતમાં કે તમે એ મૂવી કર્યું પછી આખા તમારા સ્ટાર ચેન્જ થઈ ગયા? મહેનત તો અતિશય કરી છે, સ્ટાર ચેન્જ હવે થયા છે, હવે થાય લાગી છે. રહ્યું છે. ઓકે. કેરેક્ટર તો લગભગ બધા જ કરી નાખ્યા. અને મિત્રો હું અહીંયા વિશાખા ચેનલ દ્વારા એ પણ જણાવવા માંગુ છું કે મને ગધાડા ઉપર બેસાડીને જો જૂતાનો હાર પહેરાવવામાં આવે અને બાલ બી ઉતારી દેવામાં આવે તો બી હું કેરેક્ટર કરવા સંમત છું. એનું કારણ છે હું કેરેક્ટરની અંદર ઇન થાઉં ને ત્યારે જ મને આનંદ થાય છે. અને મારે એવા કેરેક્ટર કરવા છે જે ડાયરેક્ટરો ખૂબ ખુશ થઈ જાય કે આ કેરેક્ટર માટે ભરત ચૌધરીને જ બોલાવવો જોઈએ. મારે ચેલેન્જ કે પાગલ હોય કે મોટો ડોન હોય કે એક હાથ જોડીને ગરીબ બની ગયેલો બાપ હોય, કંઈક ચપરાસીનું કામનો રોલ જોઈએ તો બી એમના મળે આવવો જોઈએ કે આની અંદર ભરત ચૌધરી ફનવે ચાલશે. તો તમને જો એક દિવસ માટે ડિરેક્ટર બનાવવામાં આવે તો તમે આ રીતના રોલ કરો ખરા? શ્યોર, કેમ નહીં. બીજાને કયા રોલ કરાવો તમે? આમ મજેદાર કોઈ રોલ? મજેદાર તો જે અંદર સ્ક્રીનની અંદર હોય. નહીં, તમે તમારી મરજીથી એક દિવસ તમને ડિરેક્ટર બનાવવામાં આવ્યા માની લો, તો તમે સામેવાળાને કેવા રોલ કરાવો?
અત્યારે શરાબી વધી ગયા છે, પછી લુખ્ખા તત્વો વધી ગયા છે. આ બધો કંટ્રોલ કરવાની કેવી એ બાબતનું હોય છે. આ લવરિયા બી વધી ગયા છે. હા, અને મોબાઈલ વાળા તો કોઈ હદ મૂકી દીધી. क्या बात है सर, क्या बात है सर. એવા કેરેક્ટરોની અંદર એમને કામ કરાવવું. ઓકે, આજના યુવા અભિનેતા માટે તમે શું સલાહ આપશો? આજના એવા અભિનેતાને હું એ સલાહ આપીશ કે હાલની દુનિયા એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ છે. શોર્ટ ટાઈમની અંદર તમે જો પેમેન્ટ બનાવ્યું તો સક્સેસ છો, અધરવાઇઝ તમારી કોઈ વેલ્યુશન નહીં રહેશે. 25 થી 35 અંદર તમે કરોડપતિ બનવા માંગતા હો તો શ્યોર બની શકો છો. તમારા વિચારોને અને તમારા કાર્ય પદ્ધતિને ટોપ લેવલે લઈ જઈ શકો. તો આફ્ટર 35 થી 45 તમે ફેમિલી સોશિયલ લાઈફમાં ઝઘડાઈ જશો અને એના પછી તમે કંઈ જ નહીં કરી શકશો. સપના પૂરા કરવા હોય તો 25 વર્ષની ઉંમરે તમારા સપના સાકાર થાય એ ધ્યેય રાખજો. મોબાઈલની અંદર સમય ન બગાડતા, આડાવડા વ્યસનોમાં લફડાઓમાં સમય ન બગાડતા તમારું સ્ટેન્ડ બનાવી લેજો કે 25 વર્ષની ઉંમરે તમે 1 મહિનાની અંદર 1 લાખ રૂપિયાની ઇન્કમ કરતા થઈ જાઓ તો સમજો કે તમે જિંદગીમાં સક્સેસ છો. અન્યથા તમારું કોઈ સંબંધી આ દુનિયામાં, હાલની દુનિયામાં નથી. પહેલા લોકો હતા, હવે કોઈ જ નથી. આશા ન રાખતા મિત્રો, તમારા બાળકો તમારા નહીં થાય. તો એમને શરૂઆત કરવી હોય તો ક્યાંથી અને કઈ રીતે શરૂઆત કરી શકે? આ લાઈનની અંદર, હા, આ લાઈનની અંદર તમારો વોઇસ સારો હોય તો સિંગર બનો, અભિનય સારો હોય તો એક્ટર બનો, તમારામાં ટેકનિશિયનનું કામ હોય તો કેમેરામેન બનો. તમારી જે અંદરની ઈચ્છા હોય એ જાગૃત કરો, એની અંદર પ્રગતિ કરો. અને એક્ટર બનવું હોય તો પ્રોપરલી એક્ટર બનો. એની સાથે મજાક મસ્કરી કરવા ખાતર કે હું હીરો થઈ જાઉં, હું હાઇલાઇટ થઈ જાઉં, એ છોડો. કામ માટે આવે તો કામની અંદર ધ્યાન આપો. છોકરાનું ગ્રુપ આવતું હોય છે, આખો દિવસ મોબાઈલોમાં રીલો બનાવતા હોય છે, ખોટી વાત છે. ઓકે. તો રીલ અને રિયલ લાઈફની વચ્ચે તમે સંતુલન કેવી રીતે રાખો છો? બહુ ખતરનાક પ્રશ્ન કર્યો છે તમે. લગભગ કલાકારો ડિવોર્સેબલ વધારે હોય છે, સિંગલ રહેતા હોય છે. ખબર નહીં કેમ આવું થતું હોય છે. કોઈક સક્સેસ છે ફેમિલી સાથે, બાકી તો ઘણા બધા બિચારા અનસક્સેસ થયા છે. આ બેલેન્સિંગ એ રીતે રાખી શકાય કે જ્યારે બંને વ્યક્તિઓ એકબીજાને સમજી શકતા હોય કે અમારો ધંધો છે એના માટે, તો અન્યથા આની અંદર પ્રગતિ ના થઈ શકે. વાઘની જરૂર છે, વાઘની રજાની જરૂર છે. તમને ક્યારે નિષ્ફળતા મળી ખરી? એવું તો લાગતું જ નથી. સફળતા બહુ મોટી નહોતી મળી, હવે મળી છે, પણ નિષ્ફળતા તો ક્યારે મને પ્રાપ્ત નથી થઈ. જોઈ જ નથી નજદીકથી. મારા કાર્યની હંમેશા હું ખુશ થઈને જ જોયું છે સ્ક્રીન ઉપર. એવો કોઈ અનુભવ જે આજે પણ તમને પ્રેરણા આપે છે? હા, અનુભવ થયો છે. જ્યારે એક શૂટ ચાલતું હતું ત્યારે અમારા ઘરની અંદર એક અમારા જ છોકરાની વાઈફ, યાની મારી ભત્રીજાઓ એક્સપાયર થઈ ગઈ. અને એ સમયે મારે એક એવા સીન હતા કે જે બહુ ખુશીના હતા. એ સમય મારા માટે ભયંકર અઘરો હતો, છતાં પણ મેં કાર્ય પૂર્ણ કરીને મારું શૂટિંગ પતાવ્યું હતું, જલ્દી ડાયરેક્ટર સાથે વાત કરીને. તમે એક્ટિંગ ક્યાંથી શીખ્યા છો કે ડાયરેક્ટ જાતે જ પહેલેથી જ ફાવે જ છે? હું શીખવા ક્યાંય નથી ગયો, મને અંદરથી એક્ટર જાગે છે. તો શરૂઆતમાં પ્રોબ્લેમ આવી હશે ખરી તમને? ફર્સ્ટ આલ્બમ સોંગ કર્યું હશે કે મૂવી કર્યું હશે એમાં? એવું નથી બન્યું. પહેલાં હું ડાયરેક્ટર સાથે ડિસ્કસ કરી લઉં છું પ્રોપરલી કે સીન શું કહેવા માંગે છે. પછી ડાયલોગની વાક્ય રચનાને ધ્યાન આપું છું કે ડાયલોગ કઈ રીતનો છે. હું આવું છું એ મળવાનું વાત થઈ ગઈ, પણ દાદાગીરી તરીકે હું આવું છું કહેવું હોય, હવે હું આવું છું આ રીતે કહેવું પડે. એની વાક્ય રચના સીનને હું સમજું છું, એના પછી જ મારી કાર્યને હું આગળ વધારું છું સ્ક્રીન ઉપર. તમારો એવો કોઈ ડાયલોગ જે તમને બહુ જ ગમતો હોય, વારંવાર બોલતા હો? હવે ભાનુ પ્રતાપ ભાંગનો નથી. વિશાખાબેન, ગાડીઓ પાછી વાળો. આ મારું ફેવરેટ ડાયલોગ. મને ઘણા બધા ડાયરેક્ટરો કહે છે કે વાહ ગાડીઓ પાછી વાળો. એટલે તમે વાઘ તરીકે રીલ બનાવીને આટલી સરસ વાઘ- વાયરલ થઈ, વાઘથી હું 5 viral થઈ મિલિયન ગયો. પહોંચી ગઈ. હા,
સરસ. અને મિત્રો મારી વાત ત્યાં લાવવાની છે શોર્ટ ટાઈમની અંદર, મારી ને રાધિકાની. સરસ મજાના તમને વિડીયો જોવા મળશે એની અંદર. Okay, તો તમારું નિકનેમ વાઘ જ હશે? હા, એનાથી હું વાયરલ છું અને એનાથી લોકોએ મને સ્વીકાર્યો છે. તો ભવિષ્યમાં તમે કેવા પ્રકારના રોલ કરવા માંગો છો? મેં આગળ બી તમને જણાવ્યું કે હું ગધેડા ઉપર બેસવા બી માગું છું અને એક ખૂંખાર આતંકવાદી ડોન જેવું બી કેરેક્ટર કરવા માંગુ છું. તો એક દર્દીલો બાપ પણ બનવા માંગુ છું. કોઈ બી કેરેક્ટર મારા માટે હોય, હું એને ચેલેન્જ કરું છું પૂર્ણ કરવા માટે. ઓકે. અને આજે જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે એમના માટે શું સંદેશ છે? આજે જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે એમને મારે એવું જ કહેવું પડશે કે જિંદગીની અંદર ધીરજ રાખવી પડશે. આ લાઈનની અંદર તમને એવું નહીં કે તમને રેગ્યુલર કામ મળે. એવું બી બની શકે છે 3 મહિના 4 મહિના પણ કામ ના મળે, તમને ઘરે બેસી રહેવું પડે. ત્યારે તમને નિરાશા ઉત્પન્ન થશે અને નિરાશામાં જ તમારે બહાર આવવાનું છે અને પકડી નથી રાખવાનું કે એક દિવસ ભગવાન જરૂર તમને ડેટ આપશે શૂટિંગની. એક આશા રાખવાની છે અને સંપર્કમાં રહેવાનું છે કંપનીઓ સાથે. એવું સંદેશ આપું છું. અને શૂટિંગની અંદર જ્યારે આવો ત્યારે તમારો વ્યવહાર બહુ સારો રાખજો. એકબીજાનું સહન કરવાની શક્તિ રાખજો. હસી મજાક ચાલતી હોય, કોઈ કંઈ બોલી જાય તો જરાય ખોટું ન લગાડતા. ક્યારે એવું બન્યું છે કે તમને જે ક્વેશ્ચન આપે છે મૂવીમાં તો એ તમને એકદમ અજીબ લાગ્યું હોય અને હસતા હસતા તમે સીન ના કરી શક્યા હો? એવું એક વાર થયેલું છે. પાગલનું કેરેક્ટર હતું ને અતિશય મને પેલો કોથળો આપ્યો હતો અને એક તૂટેલું આપ્યું તો શું કહેવાય આ ખજૂરીનું પત્તું આખું. અને એ વખતે મને કાગળો વીણવાનું રોડ પર કહેલું ત્યારે હું વીણતો હતો અને સીન જોઈને બસ જતી હતી તે લોકો બી ઊભા રહ્યા કે અહીંયા થઈ શું રહ્યું છે, આમ ગાંડો શું કરે છે અહીંયા. તો લોકો પેસેન્જર બી નીચે ઉતરી ગયા હતા. એ દિવસે મને બહુ હસવું આવ્યું હતું. એ હું સીન નહીં ભૂલી શકતો આજે બી એમ. અને એકવાર એવું બી બનેલું, અમારું શૂટિંગ ચાલતું હતું, વાઘની માફકમાં વળજી પડજી એવું ગીત હતું. એની અંદર મારે ધૂણવાનું કેરેક્ટર, મારી પાછળ 10 વ્યક્તિઓ હતા જે મને લઈને જતા, તો મને ચૂંટલી ભરતા હતા અહીંઓ અને હસતા હતા બહુ. આ 22 રીટેક થયા હતા. ત્યારે હું ડાયરેક્ટરને કહ્યું પ્લીઝ હવે સિરિયસલી આ સીન પતાવો, નહીં તો હવે મારે નથી જ કરવું. આ કડવો અનુભવ થયો હતો. દશરથભાઈ ખાનપુર ડાયરેક્ટર હતા એની અંદર. હા, હમણાં એક ટ્રેન્ડિંગ સોંગ ચાલી રહ્યું છે, નમ તો આપીશું તમને ઠાકોર કોણ કહેશે. એમાં સરપંચનું મારું કેરેક્ટર છે. મજબૂત ચાલી રહ્યું છે સોંગ. તો એના સિવાય બીજે કોઈ આગામી તમારું પ્રોજેક્ટ? હમણાં આવ્યું છે કે બસંતી બી આવ્યું છે ગીત. ઘણા બધા ગીતો આવ્યા છે. તારા વિના હું કેમ જીવું એ બી સોંગ સારું હોય છે. સોંગ તો લગભગ મેં ઘણા બધા કરી નાખ્યા છે. લગભગ 500-700 એવરેજ બની ગઈ છે. એટલો બધો સોંગ મેં કરેલો છે મિત્રો. મૂવી ખરું કોઈ જે મૂવી અત્યારે 4-5 થઈ ગયેલા છે આગળ. અત્યારે કોઈ આગામી મૂવી આવવાનું છે ના, તમારું? મૂવીમાં હું એકચ્યુઅલી મૂવી કરવા માંગુ છું, પણ મૂવીની અંદર મારે લેવલનું કેરેક્ટર સેટ થાય તો અને સમય સેટ થાય તો. ગરમીના દિવસોમાં એક મૂવી હતું મારું એકલો રબારી, પણ એમાં હું સેટ નહોતો થયો કારણ કે અતિશય ગરમી બી હતી અને ડાયરેક્ટરની સાથે મારે થોડું ઓળખાણ પહેચાણ બી ઓછી હતી, ગરમી વધુ હતી. એના કારણે હું જતું કર્યું હતું મૂવી. ફ્રેન્ડ્સના એવા કોઈ મેસેજ એકદમ સારા એવા મેસેજ હોય જે તમને અજીબ લાગ્યું હોય અને એમાંથી તમને શું અજીબ લાગ્યું? એવું બનેલું જ છે મિત્રો. તમે એક્ટર ભરત ચૌધરી બોલો. તમે ક્યાં રહો છો? મજાક કરતા હોય, મસ્કરીઓ કરતા હોય એવા આપણા મિત્રો પણ હોય છે અને અતિશય મોજ કરાવે છે પાછા ખોટા મેસેજો કરીને, ખોટી ડેટો બી આપતા હોય છે મસ્કરી. એટલે આવું બી થતું હોય છે મારી સાથે. અમારા અંગત મિત્રો હોય ને મજાક કરતા હોય. ક્યારે ટ્રોલ થયા છો તમે? નહીં. ક્યારે નહીં? એક વાર એવું બનેલું અમારે શૂટિંગની અંદર કે રાતના 10 વાગેલા અને મને ઘોડા ઉપર ચડાવવામાં આવ્યો. ઘોડા ઉપર પલોણ બી નહીં, સીધો એનામાં જ બેસાડવામાં આવ્યો હતો. દશરથભાઈની ટીમ હતી, દશરથ ખાનપુરની, અને ઘોડા પર બેસાડ્યો અને ઘોડાને પાછળથી કંઈક એવું કોઈકે ઘુસાડી અને જે ઘોડાએ સ્પીડ પકડી એક મચ્છર ચોંટીને હું ચોંટી ગયો હતો એના ઉપર. તો સ્પીડમાં ઘોડો રાત્રે રોડ ઉપર દોડતો હતો
અને ચીડી એ ઘોડાને પકડવા કેમેરામેને બધા બાઇકો લઈને છૂટ્યા હતા. પણ હું પેલો મિલિટરીની અંદર હતો, ઘોડે સવારી કરેલી હતી એટલે હું બચી ગયો, નહીં તો એ દિવસે મારા હાથ પગ તૂટી ગયા હોત પટકાઈને. અને આજની તારીખમાં બધા મારી મજાક મસ્કરી કરે છે કે ઘોડો આવી રહ્યો છે. ત્યારે મને બહુ વસ્તુ આવે છે કે મારે ઘોડે નથી ચડવું. ઘોડે ચડવાથી ભયંકર ડર લાગે છે. હા મિત્રો, લાઈફ ઇઝ એ કોમ્બિનેશન ટીયર્સ એન્ડ જોય. સમ ડેઝ ઇન લાઈફ આર કન્વીનન્સ એન્ડ સમ વિચ આર નોટ. સો always you be happy. This is your practical positive life. હાય મિત્રો, અવનવા કલાકારોના જે અને નામચીન કલાકારોનું જે ઇન્ટરવ્યૂ લઈને તમને મેસેજ પાઠવી રહ્યું છે એવું VS ફિલ્મ્સ વિશાખા મેડમ, એમને હું સ્પેશિયલ થેન્ક્સ કહું છું કે અમારી કલાકારોની જે વાક્ય રચનાઓ છે એની જિંદગીની લાઈફ શું છે અને સ્ટ્રગલ શું છે એ તમે અહીંયા VS ચેનલ દ્વારા તમારા અને આમ લોકો સુધી પહોંચાડો છે, બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. ધન્યવાદ. તો મિત્રો, આજના પોડકાસ્ટમાં જોડાવા માટે તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. જો તમને આવો પોડકાસ્ટ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જો હજુ સુધી ના કર્યું હોય તો હમણાં જ કરી દો, જેથી કરીને પ્રેરણાદાયક લોકોની કહાનીઓ તમારા સુધી પહોંચે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો.